એક ગરમીના દિવસોમાં એક ચાલાક શિયાળ ફોક્સ ભૂખ્યું હતું અને પાણીની શોધમાં ફરતું હતું. ફરતા ફરતા તે એક સૂકા કૂવા પાસે આવ્યો. કૂવામાં નીચે પાણી હતું, પણ તે ઓછું હતું. શિયાળ પાણી પીવા માટે કૂવામાં કૂદી ગયું, પણ પાણી પીધા પછી તેને બહાર નીકળવાનો રસ્તો મળ્યો નહીં. કૂવાની દિવાલો ઊંચી અને લીસી હતી. શિયાળ ચિંતામાં હતું ત્યાં એક બકરો પાણીની તરસ छिपाવવા માટે તે કૂવા પાસે આવ્યો. બકરાએ નીચે જોયું અને શિયાળને પૂછ્યું, કેમ છો શિયાળભાઈ? કૂમાં પાણી કેવું છે? ચાલાક શિયાળે તરત જ એક યુક્તિ વિચારી. તેને ઉત્સાહથી કહ્યું, અરે અદ્ભુત, આ પાણી ખૂબ જ મીઠું અને ઠંડુ છે. તમારે પણ નીચે આવીને પીવું જોઈએ. બકરો તો તરસ્યો હતો અને શિયાળની વાતોમાં આવી ગયો. તેને ઊંચું નીચું જોયા વિના તરત જ કૂવામાં છલાંગ લગાવી. બકરાએ ધરાઈને પાણી પીધું. પછી તેને શિયાળને કહ્યું, ચાલો હવે બહાર કેવી રીતે નીકળવું? શિયાળ હસ્યું અને બોલ્યું, મૂર્ખ બકરા, બહાર નીકળતા પહેલા શું તે વિચાર્યું હતું? પછી શિયાળે કહ્યું, પણ ચિંતા ન કર, હું તને એક રસ્તો બતાવું. તારા બે પગ કૂવાની દિવાલ પર ટેકવીને ઊભો રહે અને તારું માથું ઊંચું કર. હું તારી પીઠ પર ચડીને બહાર નીકળી જઈશ અને પછી હું તને ખેંચીને બહાર કાઢીશ. બકરાએ ભૂલપણથી શિયાળની વાત માની લીધી. શિયાળ ઝડપથી બકરાની પીઠ પર ચડ્યું અને પછી તેના શિંગડા પર પગ મૂકીને કૂવામાંથી બહાર કૂદી ગયો. બહાર નીકળ્યા શિયાળ ત્યાંથી જંગલમાં ભાગી ગયો અને બકરો કૂવામાંથી ફસાયેલો રહી ગયો. આવી બીજી કોઈ નાની વાર્તા સાંભળવી હોય તો સબસ્ક્રાઇબ અને લાઇક કરો.